મિત્રો તો આપણી ઘરે વરરાજા પધારે છે તો એમનું હું તમને હમણાં બતાવીશ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ જુઓ, આ દેહમાં અચાનક આવી ગયા છીએ, તમને ખબર પણ ના પડી. તો આ છે અમારું ઘર. આ જો આ રીતના કંઈક અમારું ઘર છે. અને આ માતાજીનું સબ્યું. અને આ છે અમારું પાણીયા. મિત્રો, દેહમાં આવવાનું રીઝન એક જ છે કે અમારે ભાઈ એક લગ્ન છે અમારા કાકાના છોકરાના, એટલે અમે દેહમાં આવ્યા છીએ. અને હવે જો અમારા મમ્મીને તમને બતાવું. જો અમારા બા જો અત્યારે આ બધું કાઢે છે, કેમ કે સાંજે વરરાજાને લાવવાનું છે. ને અમારા બા જો અત્યારે બધું શું કાઢો છો બા? ટીપાઈ કાઢવાની છે. ટીપાઈ કાઢવાની છે. વરરાજા અહીં આવશે ને સાફ એટલે લાવવા દો હે ને, એટલે બાકી તો જો આ બધું તોરણ ને એવું બધું ટીંગાડવાનું છે, એટલે મારા બાને થોડીક મદદ કરવા લાગુ. પણ થોડી બાકી તો જો મિત્રો, પછી આ રીતના કંઈક ગોઠવી નાખ્યું છે વરરાજાનું. ચાલો હું તમને બતાવું. તો આ રીતના કંઈક અમારે ગોઠવે, આ રીતના મૂકી દીધી ખુડચ્યું, અને અહીંયા મૂકી દીધા છે ગોતીડા ને એવું બધું ઉલડા. આ રીતના ગોઠવું છે. અને વરરાજા આવે એટલે સીધો અહીંયા બેહાડી દેવાના ફોટા પાડવા. ઉલડા ને એવું જો અહીંયા ઉપર ગોઠવી દીધું છે આમ. આ રીતના કંઈક અહીંયા ગોઠવી દીધું છે. હાલો મિત્રો, તો હવે આપણે જઈએ. મારે ધાબુ કેવું છે એ તમને બતાવું. ચાલો હું જાઉં ધાબા ઉપર. આ રીતના કાંક દાદર છે. અને ધાબા ઉપરથી આગળ મારું ગામ કેવું છે એ બતાવું તમને. જો આ રીતના છે કાંક ધાબા ઉપર લાકડા પીડા છે, કેમ કે અહીંયા મારા બા અને મારા બાપુજી જ રહે છે. આ રીતના લાકડા છે. અને અહીંયા જો નાળિયેરી બીજાની છે. આ રીતના કાંક અમારું ગામ, આ રીતના અમારું ગામ છે. અમારા ગામમાં ડુંગરા બહુ છે ભાઈ. અમારા ગામમાં છે ને ભાઈ ડુંગરા બહુ છે. અને આજે અમે સુરતથી આવ્યા તો ગામડે ભાઈ મજા આવે. ને સિટીમાં તો શું છે, અવાજ બહુ આવે. ગામડું એ ગામડું ભાઈ, સિટીમાં તો મજા નથી આવતી, પણ આ તો શું છે રહેવું પડે અહીંયા. બાકી અહીંયા દેહમાં મજા આવે એવી અહીંયા ન આવે. ને સાંજે ડિસ્કો કરવા જવાનું છે તો એ પણ બતાવશું. અને કન્ટિન્યુ વિડીયો જોજો. અને સારું લાગે તો તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પહેલી વાર ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો જો બધા જમવા બેઠી ગયા છે. ને આપણે જે જમવાની વાર છે, આપણે પીરસવામાં છીએ. આપણે પીરસવામાં છીએ. બધા જમવા બેઠી ગયા છે. જમવા બેઠી ગયા છીએ. ચાલો તમે જમવામાં જોવા છે. ચાલો તો અમે જમી લઈએ. પૂરી છે અને આ છે બદામ છે. હાલો મિત્રો, તો આપણે જમીને વૈયા છીએ ઘરે. અને હવે આપણે જવાનું છે કાકાના ઘરે. તો ફુલેકું છે અને રાસ ગરબા પણ રાખેલા છે, તો અહીંયા જવાનું છે. એટલે કેમ કે ત્યાં આ જો બાપુજી અહીંયા હોવાની તૈયારી કરી નાખી છે. જે વરરાજા આવશે એટલે આપણે ચા પાણી બનાવવાનું છે અહીંયા, અને ફોટા પાડવાના છે.
અમારી ઘરે વરરાજા પધારે છે. કન્ટિન્યુઅર વિડીયોમાં રહીજો, હું તમને હમણાં બતાવીશ. આજે પલકામાંથી વૈયા છીએ ઘરે અને રાતના વાગી ગયા છે 1. તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું અને સવારે જાનમાં જવાનું છે, પણ એ આવશે બીજા વિડીયોમાં. તો હવે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ હવે નવા બ્લોગ સાથે, અને જે જાનમાં જવાનું છે એ બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.